લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું, શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 21/12/2023 ગુરુવાર. મેષ રાશિ. મેષ રાશિવાળે આજે શું કહે? મેષ રાશિવાળે આજે પીળું વસ્ત્ર ધારણ કરવું જોઈએ અને કેસર અથવા હળદરનો ચાંદલો કરવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિની સાથે વાતચીતમાં ગેરસમજ ઊભી નહીં કરતા. વૃષભ રાશિવાળાએ આજે શું કરજો? વૃષભ રાશિવાળાએ આજે વફાદાર રહેવું જોઈએ. કામમાં, સંબંધમાં, વ્યવહારમાં, સમાજમાં કોઈની પણ સાથે આજે વફાદારી નિભાવશો તો ફળ સારા મળશે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ નુકસાન થાય ને તો ભાગ્યને દોષ નહીં આપતા. બરાબર, એ તમારી પોતાની ભૂલ હશે, ભાગ્યને દોષિત નહીં ઠેરાવતા. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે કોઈક ધાર્મિક કાર્યમાં ભાગ લેવો જોઈએ. મનને શાંત કરવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ વિધવા સ્ત્રીનું અપમાન નહીં કરતા. કર્ક રાશિવાળાએ આજે શું કરજો? કર્ક રાશિવાળાએ આજે શિવજીને હળદરવાળા દૂધથી અથવા કેસરવાળા દૂધથી અભિષેક કરવો જોઈએ. ભગવાન પર પીળું ચંદન લગાવવું જોઈએ અને એ શિવલિંગ પરથી જે ચંદન ચડાવીએ ને એ ચંદનને લઈને પોતે તિલક કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારે કોઈને ખોટું આશ્વાસન નથી આપવાનું. સિંહ રાશિવાળાએ આજે શું કહ્યું? સિંહ રાશિવાળાએ આજે સૂર્યને નમસ્કાર કરવા જોઈએ અને એક પીળો રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, જે વ્યક્તિએ તમને ભૂતકાળમાં દગો આપ્યો હોય, તમારી સાથેનો વ્યવહાર બગાડ્યો હોય, એવા માણસ સાથે આજે ફરી પાછો વ્યવહાર શરૂ ન કરવો. કન્યા રાશિવાળાએ આજે શું કહે? કન્યા રાશિવાળાએ આજે ખરેખર તો છે ને આખા ઘરમાં સાફ સફાઈ કરી અને ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે ગુરુ જેવા કોઈ મોટી ઉંમરના વ્યક્તિ એનું અપમાન ન કરાય, ન કરવું જોઈએ. તુલા રાશિવાળાએ આજે શું કર્યું? તુલા રાશિવાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ અને એમાં ચપટી હળદર નાખીને ચડાવો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કાળા વસ્ત્ર ધારણ નથી કરવાના. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહ્યું? વૃશ્ચિક રાશિવાળાએ શ્રીહરિ મતલબ વિષ્ણુ ભગવાનના ચરણમાં તુલસી પત્ર અર્પણ કરવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે તમારા ઘરમાં બગડેલા ઇલેક્ટ્રોનિક સાધનો રાખવાના નથી. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે નજીકના કોઈ મંદિરે જઈને ત્યાં સાફ સફાઈ કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણે ફાલતુ ખર્ચાઓ, ખોટા ખર્ચાઓ, જે વસ્તુ કામની નથી, જે મહોત્સવ આપને કામનો નથી, એવી બાબતોમાં પૈસા વાપરવા નહીં. મકર રાશિવાળાએ આજે શું કર્યું? મકર રાશિવાળાએ છે ને આજે હળદરવાળું પાણી પીને દિવસની શરૂઆત કરવી જોઈએ અને પીળા ફૂલથી ભગવાન શનિને પૂજન કરવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ કામમાં આળસ નહીં કરતા. કુંભ રાશિવાળાએ આજે શું કહ્યું? કુંભ રાશિવાળાએ આજે ઘણું બધું ધ્યાન રાખવાનું જ. મિત્રો, તમારા નોકરી ધંધાના કામો પર, એ સ્થળ પર યોગ્ય સમયે પહોંચી જજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે માંસ મદિરાનું સેવન નહીં. મીન રાશિવાળાએ આજે શું કહ્યું? મીન રાશિવાળાએ જે પ્રત્યક્ષ કે પરોક્ષ પોતાના કરેલા ગુરુના આશીર્વાદ લેવા જોઈએ. ગુરુ ના કર્યા હોય ને તો તમારા પિતા, દાદા, કાકા, મોટા બાપા આ લોકોના આશીર્વાદ જરૂર લેજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે ખોટી રીતે
પૈસો નથી વાપરવાનો અને કોઈ વ્યક્તિને નુકસાન નથી પહોંચાડવાનું. આટલું ધ્યાન રાખશો તો જીવનમાં ઘણી મોટી અને સારી સફળતા મળે. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.